टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં કેમિકલ યુક્ત પાણી છોડતી તપેલા ડાઇંગ મિલો પર તવાઈ બોલાવવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા વધુ 136 તપેલા ડાઇંગ મિલો સીલ કરવામાં આવી। ઉધના અને લીંબાયત વિસ્તારની 136 તપેલા ડાઇંગ મિલો સીલ કરાઈ છે। તમામ તપેલા ડાઇંગ મિલોને નોટિસ આપીને કાર્યવાહી કરાઈ। બેદરકાર યુનિટ સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદે રીતે ડ્રેનેજ લાઇનમાં છોડાતું હતું પાણી। तो आज मुद्दे अमरा संवाददाता बळदेव जोड़ाई गया है लाइव। बळदेव, जणावशो कि केमिकल युक्त छोड़ती जेटली पण तपेला डाइंग मिलो हती आ तमाम डाइंग मिलो सील करवामां आवी छे। आगळ शुं कार्यवाही थशे? સુરતની અંદર છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો કે મેન રોડ હોય અથવા તો જે શહેરી મોહલ્લા હોય અથવા તો સોસાયટીઓની અંદર જે કલરવાળા જે પાણી છે તે નીકળી રહ્યા હતા અને તેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો હતો। કારણ કે જે રીતે ડ્રેનેજ લાઇનની અંદરથી જે ગટર જ્યારે ઉભરાતી હોય છે તેની અંદરથી જે કલરયુક્ત જે પાણી છે તે બહાર નીકળતું હોય છે અને સોસાયટીના લોકો છે સ્થાનિક લોકોને જે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી। સાથે સાથે કલરવાળું પાણી હોવાના કારણે જે રોગચાળાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક ચામડીના રોગની પણ સ્થિતિ સર્જાય તેવી રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા। ચોમાસા દરમિયાન પણ ઉધના મેન રોડ પર આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને મેયર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે ઉગ્ર રજૂઆત કર્યા બાદ જે મેયર દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોની અંદર જે તપેલા ડાઇંગ મિલ જે ચલાવવામાં આવી રહી છે અને તેમના દ્વારા સુરત મહાનગરપાલિકાની જે ડ્રેનેજ વિભાગ જે ડ્રેનેજ લાઇન છે તેની અંદર જો આ કલરયુક્ત જો પાણી છોડવામાં આવતું હોય તો તેવા મિલ માલિકો સામે કાર્યવાહી કરવા માટેનું જે સૂચન કર્યું હતું ને તે દરમિયાન સુરતના અલગ અલગ ઝોન એટલે કે ઉધના, લિંબાયત, પાંડેસરા છે, ઊન છે, આ તમામ જે વિસ્તારો છે, કતારગામ છે, આ તમામ વિસ્તારોની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા જે સીલ મારવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। સૌપ્રથમ તો તેનું જે ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ડ્રેનેજની અંદર જે ડાયરેક્ટ છે તે કલરયુક્ત જે પાણી જે તપેલા ડાઇંગ મિલના જે સંચાલકો જે છોડી રહ્યા હતા જે તે તમામ જે 136 જેટલી જે ડાઇંગ મિલ છે તેને સીલ કરવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સૂચના પણ આપવામાં આવી છે કે જો કોઈપણ કંપની માલિકે અથવા તો સંચાલકો દ્વારા આ જો સીલ છે કોઈપણ જો ખોલશે તો તેની સામે ફોજદારીની પણ કાર્યવાહી કરે તેની માટેની સૂચના આપવામાં આવી છે। સૌથી ગંભીર બાબત એ છે કારણ કે જે રિફાઇન કરી અને આ જે કલરયુક્ત જે પાણી છે તે ડ્રેનેજમાં છોડવાનું હોય છે પણ 2 નંબરની અંદર કનેક્શન છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રહેમ નજર હેઠળ આ જે છે તે ચલાવવા દેતા હોય છે અને સૌથી મોટી ભૂમિકા છે જીપીસીપીની। જીપીસીપી જો ખરેખર અધિકારીઓ દ્વારા જો અમુક અંતરે જો સર્વે કરવામાં આવે, તપાસ કરવામાં આવે તો આવી ઘણી વિગતો સામે આવતી હોય છે પણ જીપીસીપીના અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય તે રીતની જે હકીકત સામે આવી રહી છે। કારણ કે ઉધના અને પાંડેસરાના સ્થાનિક કોર્પોરેટરે પણ જે રીતે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓની મિલીભગતના કારણે આ રીતના જે છે કેમિકલ જે માફિયા છે તે આ ડ્રેનેજની અંદર આ પાણી છોડતા હોય છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।